ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને જે બુદ્ધિની અંદર દ્વંદ આવે છે અને એને લઈ અને માનવની સ્થિરતા નથી રહેતી, એની વાત કરી એટલે અર્જુનજીને ઈચ્છા થઈ કે આવી સ્થિર બુદ્ધિ એટલે કે નિર્દ્વંદ બુદ્ધિ, જેની બુદ્ધિની અંદર દ્વંદ નથી, એવો માણસ સાચા અર્થમાં નિર્દ્વંદ નથી. કારણ કે ત્યાં ભગવાને શબ્દ વાપર્યો છે. બુદ્ધિ કેવી હોવી જોઈએ? નિશ્ચલા અને અચલા, પવિત્ર પણ હોવી જોઈએ. ખાલી તમે નિર્ણય કરી લો એટલું ના ચાલે, પવિત્ર પણ હોવી જોઈએ. અને દ્વંદ વગરની. પવિત્ર અને દ્વંદ વગરની આ બે શબ્દો લીધા અને પવિત્રને લઈ ભગવાને ભાવની વાત કરી. બુદ્ધિની અંદર એ જે દ્વંદ રહિત બુદ્ધિ છે એની એ પવિત્રના બેઝ ઉપર છે, પવિત્રનો પાયો છે કે નહીં, એના માટે ભગવાને ભાવની વાત ચાલુ કરી. કારણ કે બુદ્ધિનું સાથીદાર કોણ છે? મન છે. અને મન શું ઓળખે? ભાવ ઓળખે. મનની અંદર ભાવના રેલા એક અંદરથી રેલો આવે અને બહાર પરિસ્થિતિ ઉભો કરાવે. બહાર પરિસ્થિતિ છે એ ગુણો બદલાય, એને લઈ અને ફિલિંગ આવે. અને અંદરનો છે એ ઉપરનો જે સબકોન્શિયસ માઇન્ડ છે, પહેલેથી તમારી જે કોઈ લાઇક ડિસલાઇક હોય, તમને તમારા જીવનમાં તમે ચેક કરો, તમારા જીવનમાં લાઇક ડિસલાઇક હશે જ. અને એ કોઈ પણ રીઝન વગર હશે. અને એથી નીચે જીવની અંદર પણ હશે. એટલે આ જે ભાવ અંદરથી આવે છે એ ભાવ જો પવિત્ર હોય, અંદરથી શું આવે છે? અંદરથી આપણી ચેતન શક્તિ દરેક સેકન્ડે બહાર નીકળી રહી છે. યાદ રાખો. પ્રશ્ન થાય કે કેમ દરેક સેકન્ડે બહાર નીકળી રહી છે? કારણ કે આપણે જીવન જીવવાનું છે. આપણે જીવન જીવવા માટે મળેલું છે. એટલે આપણા આગળના કર્મોને લઈ અને જે કોઈ આપણી શક્તિ મળી છે એ ધીરે 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 બહાર વહી રહી છે. માત્ર એક્ઝામ્પલ માટે સમજવું હોય તો આપણું જીવન કેવું છે? તો પેલી ભગવાનના ત્યાં આપણે મૂકીએ સળગતી પેલી ધૂપ કરવા માટેની, બરાબર, અગરબત્તી આપણે કહીએ છીએ. તો ધીરે 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 પણ એનો જે ધુમાડો છે એ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. આપણી અંદરથી પણ એનર્જી બહાર વહ્યા જ કરે છે. પણ જે અગરબત્તી છે એની કદાચ જે ધુમાડો કાઢવાની અને સળગવાની ગતિ છે એ સરખી છે, આપણી સરખી નથી. આપણો ટાઈમ સરખો છે, ગતિ સરખી નથી. યાદ રાખો, ટાઈમ સરખો છે, ગતિ સરખી નથી. કોઈ વાર તમે શાંતિથી બેઠા હો તો જે એનર્જી રેલાઈ રહી છે એ બહુ જ શાંત રીતે રેલાતી હોય. એટલે એ એનર્જી મોર કેવી હોય? મોર હાર્મોનાઇઝ થયેલી હોય, મોર કમ્પ્લીટ હોય. એની અંદર અધૂરપ નથી. જેટલી અધૂરપ હોય એટલી શું થઈ જાય? ઝડપ વધે. અને કોક વાર તમે ક્રોધમાં આવી ગયા હો, અથવા કોઈ વાર પેલો ધરતીકંપ થયો હોય, દોડી ચાલુ થઈ ગઈ હોય, બરાબર, ભયમાં આવી ગયા,
ત્યારે કેટલી સ્પીડથી બહાર વહેતી હોય. એટલે આપણો જે બહાર નીકળવાનો એનર્જીનો ફુવારો છે ને એ અલગ અલગ છે. આપણું લોલક છે ને ઘણીવાર 6 થી 7 જઈને પાછું આવી જાય, ઘણીવાર 8 જઈને પાછું આવે, ઘણીવાર 9 જઈને પાછું આવે, ઘણીવાર 10 જઈને પાછું આવે. એટલે 10 જે એમાં બે વસ્તુ શું થઈ? બે વસ્તુ થઈ. એક ફુવારો શક્તિ એટલી ઊંચી જઈ, આપણો ફુવારો એટલો ઊંચો ગયો. સમય તો સરખો જ છે, સમયને કઈ લેવા દેવા નથી. ફુવારાની તાકાતની ઇન્ટેન્સિટી ઊંચી ગઈ. આપણે પાણીથી જે ફુવારો પાઇપથી નાખતા હોઈએ અને એમાં તમે ટેસ્ટ કરજો, તમને ખબર પડશે. બેલ શેપના જે આપણે ફુવારા બનાવ્યા હતા. અને ઘણીવાર આપણી એનર્જી છેક બહાર સુધી પહોંચી જાય, પણ એ એનર્જી બહારથી પહોંચે ને પછી પાછી આવે તો ખરી, ફૂલ તાકાત આપણે અજમાઈ, પણ બેહોશીમાં અજમાઈ તો શું કામનું? કોઈ કામનું નહીં. એટલે જીવન મળ્યું છે એનર્જી બહાર રેલાવાની. એને કોઈ રોકી શકશે નહીં. એ એનર્જીને બહાર રેલાતી કોઈ નહીં રોકી શકે. એ તમારે જાતે એને હાર્મોનાઇઝ કરવી પડશે. હાર્મોનાઇઝ કરવી પડશે એટલે કે બેલેન્સ કરવી પડશે. જ્યાં સુધી જીવનમાં બાર વિષયોની ભોગ છે, ભોગ વૃત્તિ છે, ત્યાં સુધી તમે અધૂરા છો. તમારો રસ્તો પણ સાચો નથી. રસ્તો ક્યારે સાચો પકડવાનો સમજાય? કે આત્માના તૃષ્ટ, જ્યારે અંદરથી જે બહાર નીકળી રહી છે એનર્જી, એ બહાર વપરાય છે, પણ બહાર વપરાતા એને અંદરથી સુખ શાંતિ મળે છે, સંતોષ મળે છે, તૃપ્તિ મળે છે. અને તૃપ્તિ મળી અને ફરી એનો ત્યાં એ શું થઈ જાય છે? વિરામ પામી જાય છે. તૃપ્તિ મળે એટલે વિરામ પામી જાય. અને તૃપ્તિ ક્યારે મળે? તો ભગવાન કહે છે કે જીવનમાં જ્યારે તત્વ જિજ્ઞાસા જાગી જાય, ત્યારે સમજી લો કે તમારો રસ્તો સાચો પકડાઈ ગયો. પછી એનર્જી રેલાશે, પણ એની દિશા બદલાઈ ગઈ છે. એની દિશા એટલે બહાર ભલે રેલાય, બહાર હોય કે અંદર હોય, પરંતુ એ તત્વ જિજ્ઞાસા માટે રેલાતી છે. એ શના માટે રેલાતી છે? તત્વ માટે, તત્વ જિજ્ઞાસા. અને જેની એનર્જી તત્વ જિજ્ઞાસા માટે રેલાય, એ વ્યક્તિ ધીરે ધીરે એ તત્વને પામી જાય. જો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે મહાભારતનું જે કુરુક્ષેત્રનું યુદ્ધ છે, યુદ્ધના મેદાન ઉપર 4 પ્રકારના માણસો હાજર હતા. કેટલા? 4 પ્રકારના માણસો હાજર હતા. એક માણસો દુર્યોધન જેવા હતા, જેને આપણે વાત કરી ને અત્યારે હાલ, પવિત્રતા વગરના, બાય હુક ઓર બાય કુક આપણે કહીએ છીએ, ગમે તે રીતે એના વિષયો જોતા હતા, બહારની વસ્તુ જોતી હતી, એને જ્યાં સુખ માન્યું હતું એ વસ્તુ જોતી હતી. એટલે શું કહેવાય એવા વ્યક્તિને? મોહ અંધ. મોહમાં એ આંધળો માણસ હતો. બીજા પ્રકારના માણસો હતા જેને અજ્ઞાની હતા. કેવા હતા? અજ્ઞાની હતા. અંદરથી રસ નીકળ્યા કરે અને વહ્યા કરે. ભીમ,
સહદેવ, નિકોલ, બીજા કૌરવ બંધુઓ, એમની અંદર કઈ વેર ભાવના, બીજા કૌરવ બંધુ, બીજા જે દાખલા તરીકે લશ્કરના સૈનિકો હતા, એ બધા કેવા હતા? એ બધા બસ લડાઈ છે, જવાનું છે તો આ હેડ્યા, કે એમને બીજી કઈ એના ઉપર પ્રશ્ન થાય નહીં. પછી એ સમયના જે બુદ્ધિશાળી કહેવાય, ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, બીજા બધા જે ગુરુજનો મોટા હતા, બુદ્ધિશાળી રાજાઓ હતા, એ બધા પણ એ બધા સમય બંધાયેલા હતા. એ ફોલોવર્સ હતા, એક દાયરામાં બંધાયેલા હતા. અને આવા કોક અર્જુન જેવા જેને પ્રશ્ન થયા, અને અર્જુનની પાસે ભગવાન હતા, તો અર્જુનજીએ ભગવાનને પ્રશ્નો, તત્વ જિજ્ઞાસા હાજર હતી, તો એમનો પ્રશ્ન થયો કે ભાઈ આ લડાઈ કરીને મારે શું મેળવવાનું? જે ક્યાંય ફસાયેલો નહોતો અને જેની ક્યાંય ફસાયેલો નહોતો, તો એ પ્રશ્ન કરી ગયો. આપણે સત્સંગમાં જઈએ ત્યાં પણ આવા 4 પ્રકારના માણસો હોય છે. એમાં એટલા માટે તો ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી, બહુ સરસ વાત કરી શરૂઆતમાં જ, કે જીવના કલ્યાણની તો બધાની ઈચ્છા છે. લાખો ને કરોડો નીકળેલા છે સાધકો થઈને, એમાંથી કોઈક એક પોતાના સ્વરૂપે પહોંચી શકે છે, આત્મજ્ઞાન મેળવી શકે છે, અથવા સિદ્ધ બની શકે છે. ભગવાને સિદ્ધ શબ્દ વાપર્યો છે. અને એવા જે કરોડો સિદ્ધ છે, એમાંથી કોઈ એક ભગવાનને જેમ છે તેમ જાણી શકે છે, પરમાત્મા તત્વને જેમ છે તેમ જાણી શકે છે. આજે સ્ક્રીન ઉપર દેખાય, આજે 62માં અને 63માં શ્લોકમાં ભગવાન આપણો જે ઢાળો નીચે જતો ઢાળ છે, આપણે જાતે જ જે જન્મ મરણનો ઊભું કર્યું છે, નીચે જતો ઢાળ છે, પ્રકૃતિમાં આપણે નીચે જઈ જ રહ્યા છીએ. એ કેવી પ્રોસેસ છે, પ્રોસેસની વાત કરી છે ભગવાને. તો પહેલા આપણે એનું સામાન્ય ભાષાંતર જોઈએ, અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જેની રસબુદ્ધિ હજી નિવૃત્ત નથી થઈ, જેની તત્વ જિજ્ઞાસા જાગી નથી, એની શું દશા થાય છે, કેવું થાય છે, એ પ્રોસેસની વાત ભગવાન કરે છે. કે નીચે જે ઢાળ છે એની પર આપણી ગાડી કેવી રીતે વહી જાય છે. તો ત્યાં શું કહેવામાં આવેલું છે કે વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મોહ કહેતા મૂઢતા આવે છે, અને મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી વિવેક નાશ પામે છે, કહેતા બુદ્ધિ નાશ પામે છે, અને બુદ્ધિનો નાશ થવાથી એ મનુષ્યનો નાશ થાય છે. મનુષ્યનો નાશ થાય છે એટલે દેહથી નાશ નથી થતો, એ મનુષ્યનું પતન થયું, દેહથી નથી થતો. પતન થયું એટલે શું? એણે નવી એનર્જી બ્લોક કરી, અને એકવાર તમે નવી એનર્જી બ્લોક કરો એટલે પછી તમારે શું કરવું પડે? એને રિલીઝ કરવી પડે. આ નવી એનર્જી બ્લોક કરવાની પ્રોસેસ ચાલુ રહેશે તો જન્મ મરણ તમારા ચાલુ રહે. એટલે અગત્યનું એ છે કે આ
નવી ઉભ્યા ના થવા જોઈએ, નવી વાસનાઓ ના ઊભી થવી જોઈએ, નવા કર્મના બંધન ના ઊભા થવા જોઈએ. આપણે અહીંયા જોઈએ કે આમાં કઈ રીતે પ્રોસેસ થાય છે. આ આપણો અત્યારનો એનર્જી માટેનો, શક્તિ માટેનો ફેવરિટ સ્ક્રીન. કે શક્તિ છે એ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં જાય. જેટલી દૂર જાય, પોતાના સ્વરૂપથી જેટલી શક્તિ દૂર જાય, એટલા સ્થૂળ બની જાય, એટલી સ્થૂળમાં જતી રહે. એટલી પછી બુદ્ધિ પણ સ્થૂળ થઈ જાય, અને એટલે બુદ્ધિ સ્થૂળ થઈ કહેવાય. એટલે જ્યારે આપણને ચિંતવન જગતના પદાર્થોનું થાય, ત્યારે સમજી લો કે આપણે ક્યાં ફસાયેલા છીએ? ઓબ્જેક્ટ લેવલે. દેખાય નીચે ઓબ્જેક્ટ લેવલે. અને એમાં ફસામણી બે ટાઈપની હશે. એક આપણને એ જે બહારની વસ્તુ છે, બરાબર, એ વસ્તુ આપણને જોઈએ છે, એટલે એનો આપણને મોહ છે. પણ જોઈએ છે શા માટે? ભોગની ઈચ્છા છે. દાખલા તરીકે વધારે રૂપિયા જોઈએ છે. જો શબ્દ વધારે, રૂપિયા તો બધાને જોઈએ જીવન ચાલુ કરવા માટે, કારણ કે જીવનમાં રૂપિયો જરૂરી છે, સિવાય ચાલે નહીં. પરંતુ વધારે જોઈએ છે. એક પેઢી ખાય ને ખૂટે નહીં એટલું તો છે, પણ એથી વધારે જોઈએ છે. 2 પેઢી 7 પેઢીનું કરવું છે. એટલે આપણે ત્યાં શબ્દ શાસ્ત્રોની અંદર ઘણીવાર સ્ત્રી અને ધનની વાત કરવામાં આવેલી છે. જો અહીંયા શબ્દ કયો આવે છે? ધન આવશે. ધન એટલે માત્ર ધન જોઈએ છે એવું નહીં, કેટલાકને સત્તા પણ જોઈએ છે. ધન જોઈએ છે કાં સત્તા જોઈએ છે, બરાબર. હવે આ બધાની અંદર ધનની જગ્યાએ આપણે એસેટ મૂકી દો, કારણ કે હવે તો ધન એ ધન નથી રહ્યું. કોકને 5 ઘર બનાવવા છે, કોકને 10 ઘર બનાવવા છે, કોકને 100 વીઘા જમીન કરવી છે, કોકને 200 વીઘા જમીન કરવી છે, અને રાત દાડો એની પાછળ પડેલા છે. એસેટ. હું આટલું બોટી લઉં, ખ્યાલ? હું આટલું બોટી લઉં, અને પછી એમાં મોદી ગવર્મેન્ટ જેવા તો એમાં શું કહેવાય, બળતામાં ઘી હોમે, લોકો વધારે દોડે ખોટા રસ્તા કરી કરી. એટલે સત્તા અને એસેટ, આ બે વસ્તુમાં જે ફસાયેલા છે, જેને વધારે જોઈએ છે ને જેને જોતી નથી, આ બે વસ્તુ છે, એક નથી. બે અતિ છે, ઓલવેઝ બે અતિ હોય. એકને ધન જોઈએ છે, સત્તા જોઈએ છે, પણ કોર્પોરેટની જોઈએ છે, અને બીજાને જોઈએ છે પોલિટિક્સની. તો કોર્પોરેટ વાળો પોલિટિક્સને કાપતો હશે ને પોલિટિક્સ વાળો કોર્પોરેટને કાપતો હશે, પણ મૂળ તો બંને ક્યાં ત્યાં જ છે, ભોગમાં જ છે. અને ત્રીજો હશે એ આ બધી વસ્તુ જોઈને ડરી ગયો છે, ભાગ્યો ભાગ્યો ભાગ્યો. એટલે સંસારી અને સાધુ બે કેવા છે? બે એકબીજાની ઓપોઝિટ દિશામાં દોડી રહ્યા છે. પેલો કે મારે રૂપિયા નડાય નહીં, પણ કે ગુરુકુલ કરવું છે. આમ રૂપિયા નડાય નહીં, પણ કે ગુરુકુલ કરવું છે. ખ્યાલ? એટલે આપણે એની અંદર ઉડાની જઈએ. વસ્તુ અગત્યની એ છે
કે સામાન્ય માણસ હોય કે ગમે તે માણસ હોય, જ્યાં સુધી તમે સાચા અર્થમાં તમારી તત્વ જિજ્ઞાસા, અંદરથી જે જિજ્ઞાસા વૃત્તિ નીકળી રહી છે એને સમજ્યા નથી, અંદર જે રસ બુદ્ધિ અંદરથી બહાર નીકળી રહ્યો છે એને સમજ્યા નથી. ઘણા લોકો કેવું કરે છે, આપણો જે યલો પિલર ખરો એની બહારની સાઈડમાં એને ઉભા રહી જાય. એ કેવી રીતે સમજાવું તમને. એ ના ગયા હોય ભોગમાં કે ના ગયા હોય ત્યાગમાં, પણ વચ્ચે પણ ના હોય. આપણે ઘણીવાર શબ્દ વાપરીએ છીએ, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. આપણી પાસે એટલી બધી તાકાત નથી કે આ લોકની એસેટ આપણે ભેગી કરી શકીએ. આપણે એટલા બળવાન નથી કે આપણી પાસે એટલી સ્કિલ નથી કે આપણે નરેન્દ્ર મોદી જેવા બની શકીએ. કે પછી આપણે અંબાણી બંધુઓ જેવા બની શકીએ, કે આપણે પેલા બીજા અત્યારે કયા છે, અદાણી, એના જેવા બની શકીએ નથી. એટલે પેલું દ્રાક્ષ હાથમાં આવી એવી નથી એટલે શું કહે છે કે દ્રાક્ષ ખાટી છે. આપણા માટે એ છે. એવા ઘણા બધા છે, બહુ બધા. સત્સંગમાં તમે જશો ને તો એવી પબ્લિક વધારે મળશે. બરાબર. એટલે પછી એ લોકો સમજાય, કોઈ ગુરુને શોધે, કોઈ પરચામાં શોધે, પછી એથી આગળ વધે લોકો. પછી કે આપણે સારા બનીએ, સારા સિટીઝનની વાત થઈ જાય. એટલે બધું જ ધીમે ધીમું કરી નાખે. અંદરથી જે બહાર રસ નીકળી રહ્યો છે, રસ તો છે પણ ડર લાગે છે. રસ ભોગવવો છે પણ ડર લાગે છે. રસ છે, રસ ભોગવવો છે એટલે ડર લાગે છે. એટલે આપણું લોલક કેવું છે, 7-6 થી જાય 7 સુધી, ને 7 થી પાછું 5 ઉપર જાય, 7-5 7-5, બહુ તો 8-4 8-4 ની વચ્ચે ઘૂમ્યા જ કરે છે. એટલે પછી આપણે શું કરીએ, બહાર દેખાડવા માટેના નાના મોટા નિયમ ધર્મ રાખીએ. હું તો પીતો નથી, હું ખાતો નથી, હું આ કરતો નથી, હું આ કરતો નથી. ગુડી બ્રાન્ડ બની જઈએ. શું થઈ જઈએ? ગુડી બ્રાન્ડ. પણ આ કોના માટે? લોકોને બતાવવા માટે. યાદ રાખો, આ શેના માટે કરીએ છીએ? આપણે લોકોને બતાવવા માટે. તમે બતાયા વગર પણ ગુડ સિટીઝન બની શકો છો, એવું જરૂરી નથી. અહીંયા જો તમે વ્હાઇટ પબ્લિકમાં ઘણા બધા માણસો વિધાઉટ એની રિલિજિયસ ટાઇટલ ધે આર ગુડ. જે કહેવાય ને કે સારા સિટીઝન. આપણા કરતા ઘણા બધા લોકોની નીતિમત્તા ઘણી બધી ઊંચી હોય છે. આપણે મંદિર સત્સંગમાં જઈએ તો એટલી નીતિમત્તા નથી હોતી, પણ આપણે સમાજથી ડરીએ છીએ એટલે બતાવીએ છીએ નીતિમત્તા, બાકી એટલી નથી. યાદ રાખો. એટલે પેલો શબ્દ હું વાપરું છું કે આપણે પાટ મૂકી દીધી, બરફની પાટ મૂકી દીધી. એટલે સત્સંગમાં જે લોકો જતા હોય છે ને, એમાં મોટા ભાગના લોકો જે ફોલોવર્સ હોય ને, એ લોકોએ બરફની પાટ મૂકી દીધેલી હોય. ના વિષય ભોગવી શકે અને ના વિષય છોડી શકે. જો શબ્દ મારો યાદ રાખો, ના વિષય ભોગવી શકે, ના વિષય છોડી શકે. વિષય છે જે અંદરથી એનર્જી, અતૃપ્ત એનર્જી બહાર નીકળી રહી છે, જે રસબુદ્ધિ બહાર નીકળી રહી છે, એને જેમ છે તેમ તમે ઓળખશો નહીં.
જેમ છે તમે એમ ઓળખો નહીં તો કદાપી એ વિષય છે એ તૃપ્ત ના થાય. બરાબર. એટલે ભોગી પણ ખોટો છે, ત્યાગી પણ ખોટો છે, અને આવો જે ગુડી ગુડી બ્રાન્ડ છે ને એ પણ ખોટો છે. ખોટો છે કહેતા અધૂરો છે. ગુડી ગુડી બ્રાન્ડના કેસમાં શું થાય કે એને જે આગળથી પોટલા લાવ્યો છે ને એ પોટલા હાચવી અને બીજા વધારાના કરી અને ધીરે રહીને જતો રહે, સારો બની અને જતો રહે, આ લોકથી ફરી આવે. જે ભોગી છે વેલો ખલાસ થાય. જે ભોગી છે વેલો ખલાસ થાય, કારણ કે એ ભોગની પાછળ આંધળો થયો છે, અને જે માણસ આંધળો થયો એ વેલો હેડે. એની એનર્જી જે માત્રા છે અંદરથી બહાર વહેવાની એ બહુ ઝડપથી છે, એટલે એ ઝડપથી રવાના થઈ જાય. અને જે ત્યાગી છે એ દુખી છે. એ ગુડી ગુડી બ્રાન્ડ પણ દુખી છે અને ત્યાગી પણ દુખી છે. અને આ બંનેને ભાઈચારો સારો રહે. ગુડી ગુડી બ્રાન્ડ અને ત્યાગીને બંનેને ભાઈચારો ચાલે. ત્યાગી છે એ ડરથી ત્યાં રાખેલો હોય, અને ગુડી ગુડી બ્રાન્ડ છે ને એ ત્યાગ નથી કરી શક્યો. ત્યાગી એ ત્યાગ તો નથી જ કરી શક્યો, યાદ રાખો. એને અંદર તો રસ બુદ્ધિ હાજર છે, પણ બતાવે છે ત્યાગ. હું અહીંયા સાચા ત્યાગીની વાત નથી કરતો. સાચા ત્યાગીઓ ઘણા છે. સાચા ત્યાગીઓ ઘણા છે. એ પછી એ ગૃહસ્થ હોય કે સંસારી હોય કે સાધુ હોય. સાચા ત્યાગી કોણ છે? જો ભગવાન બુદ્ધના જીવનમાંથી બહુ સરસ આપણને જાણવા મળે. મારા 3 વર્ક કલીગ છે ને, એક સિંગાપોરનો છે અને 2 શ્રીલંકાના છે. ત્રણેય બુદ્ધના ફોલોવર્સ છે. બુદ્ધના જીવનની જીવન કથા જોઈએ તો ભગવાન બુદ્ધ ભાગ્યા, કારણ કે એમને જે વિષયો મળ્યા, રાજાના જ કુંવર હતા, ધન મળ્યું, સ્ત્રી મળી, બધું હાજર હતું, બધાથી ઉપકી ગયા, ભાગ્યા. જ્યાં સુધી ઉપકો ના આવે ને ત્યાં સુધી તમે એનાથી પર એને છોડવાની તમારી ઈચ્છા થાય નહીં. ભાગ્યા. ભાગ્યા એટલે પછી ગુરુ પકડાય. એક ગુરુ, બીજો ગુરુ, ત્રીજો ગુરુ, જેટલું ગુરુએ કીધું એટલું ફટાફટ કરી નાખ્યું. પણ એમની દોડ હતી ને બહુ સાચી દોડ હતી. 6 વર્ષ સુધી દોડ્યા. 6 વર્ષ સુધી દોડ્યા. આ કર્યું પેલું કર્યું, ત્યાગ કરીને દોડ્યા. એટલે ભોગમાં હતા, ભોગમાંથી દોડ્યા, ત્યાગમાં ગયા. અને 6 વર્ષે પછી સમજાણું કે આ દોડ છે એ પણ ખોટી છે, એને પણ જરૂર નથી. આ ત્યાગની દોડ છે એ પણ ખોટી છે. ત્યારે પછી સ્થિર થયા, પાછા આયા. ત્યારે પછી સ્થિર થયા. ભગવાન કૃષ્ણ છે ને એ જન્મથી કહેવાય ને કે ફ્રીડમ અહીંયા દેખાય ને, જન્મથી એ ઉપર ઉભેલા હતા વચ્ચે. ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? છેક ભોગમાં. એટલે પછી એમને અવરી 180 દોડ મારી, અને 180 દોડ સમજાયા પછી પાછા આયા અને એનાથી પર થયા. 2 વસ્તુ જાણીને પછી પર થયા. એટલે તમે જ્યાં સુધી તમારી દોડ ખોટી છે એ વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી દોડ મુકાશે નહીં, યાદ રાખો. એટલે અંદરથી જ્યાં સુધી આ વાત ઓળખાય નહીં ત્યાં સુધી ઉકેલ આવે નહીં. જ્યાં સુધી આ વસ્તુ ઓળખાય નહીં ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં.
આપણે થોડુંક એના વિશે જોઈએ કે આજે ભગવાન શું બતાવે છે કે વિષયનું ચિંતન થાય, રસબુદ્ધિ જીવમાંથી સમાપ્ત ના થઈ હોય ત્યાં સુધી શું થાય કે બહારથી તો કદાચ આપણે નિયમ ધર્મ કંટ્રોલ કરી લઈએ, પણ કાયમી એ નિયમ ધર્મથી આપણે રહી ના શકીએ. અંદરના જે વિષયો છે એ જે અંદરના ઉભરા આવે છે એ તો આવવાના જ. અને સબકોન્શિયસ માઇન્ડમાં કેટલાક હેબિટો હશે, એ પણ હેબિટો પણ બહાર આવવાની. હવે આ હેબિટોમાં થાય છે કેવું કે ઘણા લોકો જ્ઞાન માર્ગે નીકળેલા હોય અને ઘણા અવધૂત માર્ગે નીકળેલા હોય, એના દેહ ઇન્દ્રિયોની હેબિટોની પડી ના હોય. યાદ રાખો, એના દેહ ઇન્દ્રિયની હેબિટોની કઈ પડી ના હોય. એટલે ઘણા મોટા સંત મહાત્મા હોય પણ એમની હેબિટો છે એ સોશિયલ શુદ્ધિ કહેવાય, સામાજિક શુદ્ધિ એના યોગ્ય ના હોય, એનું વર્તન પણ એવું ના હોય. ખ્યાલ? અને ઘણા જાણી જોડીને એવું વર્તન રાખતા હોય છે, એ આપણને ખબર ના હોય. ઘણા જાણી જોડીને એવું વર્તન રાખતા હોય છે, એટલે એ આપણને ખબર હોય નહીં. આપણે આપણું સંભાળવાનું છે. પણ આપણે મોટા ભાગે જે વૈષ્ણવ સાધુ ખરા ને એ ખરેખર પરમાત્મા તત્વની જિજ્ઞાસા ઉપર નથી ચાલેલા, એ સોશિયલ શુદ્ધિ ઉપર ચાલેલા છે. એટલે સદાચાર ઉપર ચાલેલા છે, નીતિ અને સદાચાર ઉપર ચાલેલા છે. એમનું તમે જીવન જુઓ તો તમને સદાચારી જીવન લાગે. અને એમના જે ફોલોવર છે એ પણ સદાચારી છે, પણ એ રિલિજિયસના બેઝ ઉપર સદાચારી છે. આપણે અહીંયા કેટલાક વ્હાઇટ પીપલ તમને જોવા મળે છે, એ લોકો પણ સદાચારી છે, આપણા કરતાં પણ વધારે સદાચારી છે, પણ એ રિલિજિયસ બેઝ ઉપર નથી. દાખલા તરીકે એ મહેનતુ છે, એ પૂરેપૂરો ટેક્સ ભરે છે, એ કોઈનું ખોટું કરતા નથી, બીજાને મદદ કરે છે, પણ એમનો જન્મ દાખલા તરીકે એ લોકો એવી જગ્યાએ થયો છે કે જ્યાં એ મીઠ ખાય છે, તો એમાં મીઠ ખાય છે એમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, પ્રોબ્લેમ નથી, કારણ કે એ રીતે ઉછરેલા છે. એ કદાચ આલ્કોહોલ પીવે છે તો એને લઈને પ્રોબ્લેમ છે એમના સદાચારમાં? ના, એને લઈને એમના સદાચારમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમણે કદાચ ખરાબ વસ્તુ નથી કરી. એટલે આપણે ઘણીવાર શું છે કે નાના મોટા નિયમો લઈ અને પછી આપણે આપણી જાતને મોટા બતાવતા હોઈએ છીએ, તો એ બરફની પાટ મૂકી કહેવાય. આપણે આપણો નાનો ઈગો સંતોષ્યો કહેવાય. વસ્તુ એ છે કે ભગવાન શું કહે છે કે વિષયનું ચિંતન મૂકી દે. જ્યાં સુધી વિષયનું ચિંતન હશે, અંદર ચાહ હશે, એ શું કરે? મનમાં ધીરે ધીરે ચાહ ઊભી કરે. અને એકવાર ચાહ ઊભી કરે એટલે પછી બધા ઓપ્શનો ચાલુ થાય. આપણને ડિવાઈડ કરી દે, અંદરથી આપણને ડિવાઈડ કરી દે. વિષય જોવાથી કે એનો ઉપયોગ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી. દાખલા તરીકે તમને ભૂખ લાગીને ભોજન હાજર છે, તમે પ્રેમથી જમો, 100% ટેસ્ટથી લઈ લો. ખરેખર તો આપણું શાસ્ત્ર શું કહે છે? 100% માઇન્ડફુલી જમો, ટેસ્ટ 100% લો, ટેસ્ટથી ભાગવાની જરૂર નથી. પણ આપણને શું છે? આપણી જે અંદરની ચાહ છે એ શું ઊભું કરે છે? કામના ઊભી કરે. એ શું ઊભું કરે? કામના ઊભી કરે. ભૂખ લાગી છે, શરીરને ફૂડની જરૂર છે,
અને તમે પ્રેમથી જે બનાવ્યું હોય, ભલે ને પકવાન બનાયા, રાજા જનકની માફક પકવાન બનાયા છે તો પકવાન જમો શાંતિથી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ જો તમારી અંદર રસ બુદ્ધિ હશે તો તમને એ સાચી રીતે નહીં જમવા દે. તો શું થશે? તો એક ક્ષણે આપણે સ્વાદ વૃત્તિમાં ખેંચાઈ જઈશું. શેમાં ખેંચાઈ જઈશું? સ્વાદમાં ખેંચાઈ જઈશું. અને પછી રસ લીધા વગર, આપણી રસ બુદ્ધિ સંતોષાયા વગર આપણે સ્વાદમાં ખેંચાઈ ગયા એટલે શું થશે? ઠાંસીને ભરી લીધું ઝડપથી, અને પછી કે ઓ મારું પેટ તો ભરાઈ ગયું, અને પછી બગાડ પણ થાય. આપણે ત્યાં લગ્ન પ્રસંગે બગાડ થવાનું કારણ શું છે? આ એક જ વસ્તુ છે. માણસ માઇન્ડફુલી જમતો નથી એટલે ખોટો બગાડ થાય છે. અને આ જે ચાહ, કામના ઊભી થઈ, કામી બન્યા, એમાં જો વચ્ચે અવરોધ આવે તો પછી શું થાય? ક્રોધ ઉભો થાય. અને જે નથી મળ્યું એ મેળવવા માટે પછી અંદરથી ઈગો તમને ફોર્સ કરે, આકાંક્ષા વધે, અને પછી શું થાય? મોહ, મૂઢતા આવે, મોહ ઉભો થાય. મોહને લઈને સ્મૃતિ ભ્રષ્ટ થાય, અને સ્મૃતિ ભ્રષ્ટ લઈને બુદ્ધિ નાશ થાય, ને એનાથી પતન થાય. ટુ મચ મળે તો નફરત આવે, બરાબર? ભગવાન બુદ્ધને ટુ મચ મળ્યું તો જ એનાથી નફરત ઊભી થાય. પણ એ જો નફરત ઓળખાય, એ વસ્તુ ઓળખાય કે આ વસ્તુ આપણી દોડ ખોટી છે, તો પછી તમે પાસા વળી કહો, બાકી કદાપી પાસા વળી કાય નહીં. કામના એ એનર્જીનો ફ્લો છે, યાદ રાખો. કામના એ એનર્જીનો ફ્લો છે. હું તમને બતાવવા સ્ક્રીન. આ દેખાય છે બેલ શેપ. કામના એ એનર્જીનો ફ્લો છે. જે સમયે આપણને વિષયનું અનુસંધાન થાય એ વખતે કામના જાગે, એનર્જીનો ફ્લો. વિષયનું અનુસંધાન થતા આપણે પરિસ્થિતિમાં એન્ટર થયા એટલે આપણું એનર્જીનો ફ્લો ધીરે ધીરે વધવા માંડ્યો. એટલે કે આપણે જે પાણી મૂક્યું હતું એ ગરમ થવા માંડ્યું. શું થવા માંડ્યું? ગરમ થવા માંડ્યું. ખરેખર પાણી ગરમ થયું એ સાચો એક્ઝામ્પલ નથી, પણ આપણે નળથી જે પાણી હોય ધીરે ધીરે આવતું હોય ને એને પછી પેલો વાલ્વ ઓપન કરી એનો ફ્લો કેવો વધે? એ વધવા માંડ્યો. પેલો આપણે ડેમ તૂટે, જોયો છે ડેમ તૂટતા? પહેલા થોડું પાણી લીક થાય, અને લીક થઈને પછી એટલું વધારે લીક થાય કે બધો આખો ડેમ ધોઈ નાખે. બસ સેમ વસ્તુ કામનાથી સ્મૃતિ ભ્રષ્ટમાં આ વસ્તુ થાય, માનવના પતન. જે ડેમમાંથી થોડું પાણી વહેતું ચાલુ થાય ને પછી આખો પાડો જે બધા બંધ છે ધોવાઈ જાય. એટલે એવું થતું હોય છે. અને એમાં કઈ માણસ સજાગ ના હોય તો આવું થાય. હવે આપણે બધા કેવા છીએ કે આપણે બધા કદાચ થોડાક સજાગ હોઈએ એટલે આપણે એટલી હદે કદાચ ના જઈએ, પણ આપણે દેખાય ને પેલો આઠડેથી કેટલાક પાસા વળે, કેટલાક 10 થી પાસા વળે, કેટલાક 9 થી પાસા વળે. આપણને ક્રોધ આવે છે, પણ કદાચ આપણો ક્રોધ છે અથવા આપણો મોહ છે એ કેવો છે? 8 થી પાસો વળી ગયો એટલે ફરી પાછા ક્રોધ કરીશું, ફરી પાછો 8 થી પાસો વળી જશે. એટલે જેમ છે તેમ આપણે એટલી હદે આગળ નથી વધી શકતા.
કદાચ એ એટલી હદે આગળ નથી વધી શકતા એનું કારણ કદાચ પરિસ્થિતિ પણ હોઈ શકે, કદાચ તમે થોડા ઘણા જાગૃત છો એ પણ હોઈ શકે, પણ મેઇન કારણ શું છે કે હજી તમારા કંટ્રોલમાં એ એનર્જી છે. યાદ રાખો, આપણે લખેલું છે જો કોન્શિયસ માઇન્ડ, 10 સુધી આપણું કોન્શિયસ માઇન્ડ એને કંટ્રોલ કરી શકે છે, પણ 10 થી પર થયું ત્યારે આજે ખોટા માર્ગે જો તમે જતા રહ્યા ભૂલે ચૂકે તો પછી તમારું સબકોન્શિયસ માઇન્ડ હાવી થઈ જશે, અને સબકોન્શિયસ માઇન્ડમાં પછી જેવી એનર્જી ભરેલી છે, સારી હશે તો કોઈ સવાલ નથી, પણ જો ખરાબ હશે, તમારો ઇન્ટેન્શન ભાવના તમારી ખરાબ હશે, તો પછી તમે ગયા, 100% ગયા. હું તમને એક એક્ઝામ્પલ આપું. હવે એક રિયલ કેસ બની ગયેલો. અહીંયા ઓસ્ટ્રેલિયામાં એક ટેક્સી ડ્રાઈવર છે, આપણા ગુજરાતી ભાઈ છે, એને 13 વર્ષની સજા થઈ. આને સમજવા માટે છે એક્ઝામ્પલ. તો શું થયું છે આપણને બહુ ખબર નથી, પણ જેટલી ખબર છે એના આધારે જોઈએ તો એમને શુક્રવારે લેટ નાઇટમાં કોઈ લેડી ડ્રાઈવર, પીધેલા લેડી ડ્રાઈવર છે, એમને લીધા અને એમણે એમને નખરા ચાલુ કર્યા. એટલે આ ભાઈ ધીરે ધીરે એમનું કોન્શિયસ માઇન્ડ એમના કંટ્રોલથી પર થઈ ગયું, અને અંદર જે વિષય પડેલા હતા, રસબુદ્ધિ હતી, શની સેક્સની, કામની, એ રસબુદ્ધિ જાગી. એ જે પાણીનો ફુવારો છે એની સ્પીડ વધવા માંડી ધીરે ધીરે, કારણ કે પેલા એમને નખરા ચાલુ કર્યા. વાતાવરણ કેવું થઈ ગયું, વાતાવરણનું ફિલિંગ આખું બદલાઈ ગયું, વાતાવરણ આખું રજોગુણી થઈ ગયું, એમાંથી પછી તમો ગુણ વ્યાપી ગયો, કારણ કે નખરા ચાલુ થઈ ગયા. ભાઈ પોતે જે કોઈ નિયમ ધર્મ છે ટેક્સી ડ્રાઈવરના એ ભૂલી ગયા, એક વ્યક્તિ તરીકેના પણ નિયમ ધર્મ ભૂલી ગયા, ટેક્સી ડ્રાઈવરના આલોકના નિયમ ધર્મ ભૂલી ગયા, અને પેલા જે સામેવાળા હતા એ તો કોઈ કંટ્રોલમાં હતા જ નહીં. એટલે 10 થી પછી એમનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એને જે કામ કરવાનું હતું, સેક્સ્યુઅલ હરકત કે જે કઈ, એ 10 થી 12 ની અંદર કરી લીધી. આંધળા થઈ ગયા, મોહમાં આંધળા થઈ ગયા, એમણે કરી લીધી. અને પછી જ્યારે એ એનર્જીનો ફુવારો નીચો આવ્યો 12 થી 4, ત્યારે એમને ખબર પડી કે હારું આ તો ખોટું થઈ ગયું. અને ત્યારે પેલા બેનને પણ ત્યારે ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. એટલે પેલા બેને કેસ કર્યો અને કેસમાં પુરવાર થયા. બરાબર. હવે એ કેસ તો આ લોકની બાબત છે, પણ આપણે મેન્ટલ અવસ્થા જોઈએ તો એ જે બેન હતા એ તો બેહોશીમાં જ હતા. બરાબર, એ તો બેહોશીમાં જ હતા, પણ આ જે ભય હતા, એ જે વાતાવરણના કારણે ભય જાગૃત હતા, કોન્શિયસ હતા, એ પણ બેહોશીમાં ચાલી ગયા. અને બંને બેહોશીની અંદર જે બંનેની શું કહેવાય, બંનેમાં મૂઢતા આવી, મોહ આવ્યો, બંનેનો સ્મૃતિ ભ્રષ્ટ થયો અને બુદ્ધિ નાશ થઈ, બંનેનું પતન ઉપર જતા રહ્યા, બંનેનું પતન થયું. એટલે જ્યાં સુધી તમે એનર્જીને નહીં સમજો, જ્યાં સુધી રસબુદ્ધિને નહીં સમજો, ત્યાં સુધી આ જે 2 શ્લોક છે ને, ભગવાન કહે છે ને, આ ઢાળ બહુ જબરો છે, આ ઢાળ તમને નહીં સમજાય. અને કદાચ મારા મતે તો એ ભયથી જે ભૂલ થઈ છે એ તો ભૂલ છે ખરેખર. એમાં સાચા અર્થમાં બેમાંથી એકે જવાબદાર નથી, પણ જે ભયનાથી ભૂલ થઈ એ આ લોકની દ્રષ્ટિએ ગુનો છે, એટલે માટે એમને સજા થાય. પણ આ લોકની દ્રષ્ટિએ ગુનો છે, એમાંથી એ ભય કેવી રીતે બહાર નીકળી શકાય? તો ભગવાને 2 વાત, આપણું જે કોઈ આપણે કર્મ કરીએ ને એમાં બે રીતે આપણને વર્તવાની વાત કરી છે. પહેલી વાત કરી છે કે જ્યાં સુધી પરિસ્થિતિના તમારા કંટ્રોલની અંદર છે,
જ્યાં સુધી તમારા કંટ્રોલની અંદર પરિસ્થિતિ છે ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરો. દેખાય છે ને? કોન્શિયસ માઇન્ડ. તમે શક્ય હોય ત્યાં સુધી કોન્શિયસ માઇન્ડથી એક પ્રવૃત્તિ કરી લો, એને આગળને લઈ જાઓ. ભગવાન એ કહે છે કોન્શિયસ માઇન્ડથી કરી લો. એટલે તમારી એનર્જી તો અંદરથી વહી જશે, પરંતુ કોન્શિયસ માઇન્ડથી થઈ હશે એટલે શું થશે કે હદ પાર નહીં થાય. શું થાય? હદ પાર નહીં થાય. આપણે જે ગ્રીન ભાગ અને બ્રાઉન ભાગ બતાવ્યો છે ને એમાં નહીં જાય. પરંતુ જ્યારે ઘણીવાર પરિસ્થિતિ તમારા કંટ્રોલની બહાર જતી રહે તો ભગવાને ત્યાં સલાહ આપી છે કે નિમિત્ત માત્ર બની. પણ નિમિત્ત માત્ર કેવી રીતે બનાય? તો એ જે ગ્રીન ભાગ બતાવે હોશથી નિમિત્ત માત્ર બનાય. દાખલા તરીકે બેન તો બેહોશીમાં હતા, તો ભાઈએ હોશ રાખવો જોઈએ, તો એ પરિસ્થિતિમાંથી નીકળી શકો. પણ એ હોશ ગુમાવી દીધો, એ બેહોશીમાં ગયા તો ગયા. એની વાત ભગવાને 11મા અધ્યાયમાં કરી કે તું નિમિત્ત માત્ર બની અને પછી તારું પાત્ર ભજવી લે, પછી બહુ હરખ શોખ નહીં રાખ. તો આપણે અહીંયા પૂરું કરીએ. ટૂંકમાં જ્યાં સુધી આપણને આપણી અંદરથી બહાર નીકળતી એનર્જી નહીં સમજાય ત્યાં સુધી એનો ઉકેલ આવશે નહીં. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.